સાવધાન 22 એપ્રિલ 2026ની તારીખને પોતાની ડાયરીમાં વિશેષ રૂપથી લાલ રંગની શાહીથી નોંધી લો, કારણ કે આ દિવસ કોઈ સાધારણ દિવસ નથી, પરંતુ અત્યંત મંગલકારી, રહસ્યમય અને અદ્વિતીય શક્તિઓથી ભરેલો હોવાનો છે. બ્રહ્માંડમાં એક એવી ખગોળી અને શુભ હલચલ બનવા જઈ રહી છે જે સદીઓમાં બહુ ઓછી વાર જોવા મળે છે અને જે માનવ જીવનમાં ધન, સંપત્તિ અને સમૃદ્ધિના બંધ દ્વાર હંમેશા માટે ખોલવાની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દિવસે આકાશમાંથી સાક્ષાત માતા લક્ષ્મી અને સૃષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુની અસીમ કૃપા અમૃત રૂપે ધરતી પર વરસવાની છે. દિવસના સમયે જ ચારે બાજુ એક અદ્ભુત સકારાત્મક ઉર્જાનું વાતાવરણ અનુભવાશે અને આ જ રહસ્યમય અને અત્યંત શુભ માહોલ વચ્ચે કેટલાક નસીબદાર જાતકો માટે ભાગ્યના એવા દ્વાર ખુલશે જેના વિશે તેમણે ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહીં હોય. જી હા, આ એ જ દિવસ છે જ્યારે વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિ એટલે કે મહાપુણ્યદાયી અક્ષય તૃતીયાનો પાવન પર્વ ઘટિત થશે. સનાતન ધર્મ અને જ્યોતિષશાસ્ત્રમાં આ દિવસને વણજોયું મુહૂર્ત અને વિશેષ શ્રેણીનો સિદ્ધ યોગ માનવામાં આવ્યો છે, જેનો અર્થ છે કે આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરવા માટે પંચાંગ જોવાની જરૂર પડતી નથી. લખીને રાખી લો, આ રાશિઓની બલ્લે બલ્લે થવાની છે અને હવે તેમને કરોડપતિ બનતા દુનિયાની કોઈ તાકાત રોકી શકશે નહીં. અક્ષય તૃતીયાનો આ દિવસ કેટલાક લોકો માટે જ્યાં સામાન્ય રહેશે ત્યાં આ વિશેષ રાશિઓ માટે જીવન બદલી નાખનાર દિવ્ય વરદાન સાબિત થશે. આજે હું તમને એ જ સૌભાગ્યશાળી રાશિઓ વિશે વિસ્તારથી જણાવવાનો છું જેમની કિસ્મત અચાનક પલટો મારવાની છે, કારણ કે આ વખતે અક્ષય તૃતીયા પર એક બહુ દુર્લભ સંયોગ બની રહ્યો છે. આ દિવસે શુક્ર ગ્રહનું એક બહુ શુભ ગોચર પણ થવા જઈ રહ્યું છે, જે આ દિવસની બ્રહ્માંડીય શક્તિને 100 ગણી વધારી રહ્યું છે. શુક્ર ગ્રહ, જેને ભૌતિક સુખ, સૌંદર્ય, ઐશ્વર્ય અને ધનનો કારક માનવામાં આવે છે, જ્યારે અક્ષય તૃતીયાના દિવસે પોતાનું સ્થાન પરિવર્તન કરશે તો વિચારો તેનો પ્રભાવ કેટલો ચમત્કારી હશે. તેથી આ વિડીયોને વચ્ચેથી છોડવાની ભૂલ બિલકુલ કરશો નહીં, કારણ કે આ ભાગ્યશાળી રાશિઓમાંથી એક રાશિ એવી પણ છે જેને ભારે ધન લાભ તો થશે, છપ્પર ફાડીને પૈસા મળશે, પરંતુ જો આ શુભ કાળમાં તેણે એક નાની પણ ભૂલ કરી દીધી કે અહંકારમાં આવીને કોઈ ભૂલ કરી તો એ જ બધું ધન પડવારમાં રેતીની જેમ હાથમાંથી સરકી પણ શકે છે. તે કઈ રાશિ છે અને તેણે કઈ વાતનું વિશેષ ધ્યાન રાખવાનું છે તે હું તમને આગળ વિડીયોમાં પૂરા વિસ્તારથી સમજાવીશ. તેથી મારી તમને વિનંતી છે કે મારા દ્વારા કહેવાયેલા એક શબ્દને બહુ જ ધ્યાનથી સાંભળો અને સમજો, કારણ કે આજની આ બહુમૂલ્ય જાણકારી ન માત્ર તમારા પરંતુ તમારા પૂરા પરિવારના ભવિષ્ય અને તકદીર પર ઊંડી અને સકારાત્મક અસર પાડી શકે છે. મિત્રો, 22 એપ્રિલ 2026ના રોજ આવનારો આ અક્ષય તૃતીયાનો મહાપર્વ ધન, વૈભવ, સુખ અને અસીમ સમૃદ્ધિનો સૌથી મોટો દ્વાર ખોલવા જઈ રહ્યો છે. આપણા વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે નવગ્રહોના રાજા સૂર્યદેવ પોતાની ઉચ્ચ રાશિ મેષમાં બિરાજમાન હોય છે અને મનનો કારક ચંદ્રમા પણ પોતાની ઉચ્ચ અને બળવાન અવસ્થામાં હોય છે, ત્યારે સંપૂર્ણ બ્રહ્માંડમાં અત્યંત તીવ્ર, શુદ્ધ અને કલ્યાણકારી ઉર્જા ઉત્પન્ન થાય છે. આ એક એવો શક્તિશાળી યોગ માનવામાં આવે છે જે જન્મો જન્માંતરની જામી ગયેલી દરિદ્રતાની પરિસ્થિતિઓને પણ જડમૂળથી હલાવી શકે છે અને વર્ષોથી સૂતેલી કિસ્મતને જગાડી શકે છે. આપણા પ્રાચીન શાસ્ત્રો અને પુરાણો સ્પષ્ટ રીતે કહે છે કે અક્ષય તૃતીયાના દિવસે કરવામાં આવેલું કોઈ પણ દાન, કોઈ પણ જપ, તપ અને કોઈ પણ પુણ્ય કર્મ ક્યારેય ક્ષય થતું નથી, એટલે કે તેનો ક્યારેય નાશ થતો નથી અને તેનું ફળ વ્યક્તિને આ જન્મમાં તો મળે જ છે, પરંતુ જન્મ જન્માંતર સુધી તેની સાથે ચાલે છે. એવું માનવામાં આવે છે કે આ પાવન દિવસથી સતયુગ અને ત્રેતાયુગનો આરંભ થયો હતો અને આ જ દિવસે ભગવાન પરશુરામનો જન્મ પણ થયો હતો. આ દિવસનું અમૃત સ્વરૂપ ફળ વિશેષ રૂપથી એ ભાગ્યશાળી રાશિઓને પ્રાપ્ત થવાનું છે જેના પર ભગવાન શ્રીહરિ વિષ્ણુ, જગતજનની માતા લક્ષ્મી અને ઐશ્વર્યના દાતા શુક્ર ગ્રહ ત્રણેયની એક સાથે વિશેષ કૃપા વરસવાની છે. આજે હું તમને એ રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યો છું જે અચાનક બહુ મોટી ધન, સંપત્તિ, માન સન્માન અને સમાજમાં એક નવી સફળતા તરફ તેજીથી આગળ વધવાની છે અને જેમનું નામ કરોડપતિ બનવાની સંભાવનાઓની યાદીમાં વિધાતા દ્વારા સૌથી ઉપર લખાઈ રહ્યું છે. તેમના જીવનમાં આવનારા સમયમાં શું મોટા અને આશ્ચર્યજનક પરિવર્તનો આવશે અને કઈ દિશામાં તેમની તકદીરનો રથ આગળ વધશે તે બધું જ આગળ જાણો. તેમને આ સિદ્ધ દિવસે સવારે ઉઠીને શું કરવાનું છે, શું બિલકુલ નથી કરવાનું, કઈ નાની વાતોનું ધ્યાન રાખવાનું છે જેનાથી તેમનું ભાગ્ય રૂઠે નહીં, અને સૌથી મહત્વપૂર્ણ એ રહસ્યમય પ્રાચીન ઉપાય અને અચૂક મંત્રના વિષયમાં પણ હું તમને જણાવવાનો છું, જેના સાચા મનથી કરેલા જાપથી ન માત્ર તમારી પરંતુ તમારી આવનારી પેઢીઓની કિસ્મતની દિશા હંમેશા માટે બદલાઈ શકે છે. તેથી કૃપા કરીને આ જાણકારીને માત્ર એક વિડીયો સમજીને હળવાશમાં ન લેશો. આ કોઈ સાધારણ ભવિષ્યવાણી નથી, પરંતુ ગ્રહોની ચાલ અને બ્રહ્માંડીય સંકેતોથી
નીકળેલી એ પરમ સચ્ચાઈ છે જે બહુ ઓછા ભાગ્યશાળી લોકોના જીવનમાં દસ્તક દે છે. હવે તમારો વધારે સમય લીધા વિના સીધી વાત કરીએ એ ભાગ્યશાળી રાશિઓની જેમના જીવનમાં શુક્ર ગ્રહનું આ દુર્લભ ગોચર અને અક્ષય તૃતીયાનું આ મહાપર્વ સુનામીની જેમ ખુશીઓ અને ધન લઈને આવવાનો છે. સૌથી પહેલી જે નસીબદાર રાશિની વાત થઈ રહી છે તે છે અગ્નિ તત્વની રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે અક્ષય તૃતીયા અને શુક્રનું ગોચર લાભ અને ઉન્નતિનો એક એવો વિશાળ દ્વાર ખોલવાનો છે જેની તેમણે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. જ્યોતિષીય ગણતરી અનુસાર શુક્ર ગ્રહનું આ અતિ શુભ ગોચર તમારી રાશિના બીજા ભાવમાં થવા જઈ રહ્યું છે જેને ધન અને વાણીનો ભાવ કહેવામાં આવે છે, જેના કારણે તમારા જીવનમાં ધન અને વૈભવમાં જબરદસ્ત વધારાના સંકેત મળી રહ્યા છે. મા લક્ષ્મીની વિશેષ કૃપા દ્રષ્ટિ તમારા પર પડી રહી છે જેથી તમારી આવકના નવા અને મજબૂત સ્ત્રોત રાતોરાત બનશે અને આર્થિક મોરચે તમને બહુ મોટો અને અણધાર્યો લાભ મળી શકે છે. જે લોકો લાંબા સમયથી મકાન કે જમીનમાં રોકાણ કરવાનું સપનું જોતા હતા તેમના માટે આ સમય અત્યંત અનુકૂળ રહેશે. તમારું ધન જે અત્યાર સુધી પાણીની જેમ વહી જતું હતું તે હવે સંચય થવા લાગશે, એટલે કે બેંક બેલેન્સ વધશે અને શેર બજાર કે પૌતૃક સંપત્તિથી અચાનક લાભના યોગ બનશે. મેષ રાશિવાળાએ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે શુક્રના પ્રભાવથી ધન તો આવશે પણ આ પાવન દિવસે ભૂલથી પણ કોઈ ગરીબ મજૂર કે જરૂરિયાતમંદ વ્યક્તિનું અપમાન ન કરવું અને પોતાની વાણી પર નિયંત્રણ રાખવું. બીજી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે શુક્રનું ગોચર ભાગ્યના 9મા ભાવમાં થવા જઈ રહ્યું છે, જેના કારણે તમને દરેક કદમ પર ભાગ્યનો સાથ મળશે. જે કામ અત્યાર સુધી બગડતા હતા તે હવે વિના અવરોધે પૂરા થશે. કોઈ નવો વ્યાપારિક રોકાણ આ સમયે અત્યંત લાભદાયક સિદ્ધ થશે અને માનસિક મૂંઝવણો દૂર થશે. લગ્ન યોગ્ય જાતકોને સારા પાત્રો મળી શકે છે અને દાંપત્ય જીવનમાં મધુરતા આવશે. કન્યા રાશિના લોકોએ અક્ષય તૃતીયાના દિવસે ગરીબ કે બ્રાહ્મણને ઠંડા પાણીનો ઘડો કે સત્તુબું દાન કરવું જોઈએ. ત્રીજી રાશિ છે તુલા રાશિ. શુક્ર તમારી રાશિના સ્વામી છે અને તેમનું ગોચર 8મા ભાવમાં થવા જઈ રહ્યું છે, જેના કારણે અચાનક અને ગુપ્ત ધન લાભના યોગ બનશે. જૂની બીમારીઓ દૂર થશે અને પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે. તુલા રાશિના લોકોએ કોઈ અસહાય વ્યક્તિ કે પશુ પક્ષીને કષ્ટ ન આપવું જોઈએ. ચોથી રાશિ છે ધનુ રાશિ. શુક્રનું ગોચર તમારા 6ઠ્ઠા ભાવમાં થવાથી જૂની આર્થિક સ્થિતિમાં ચમત્કારી સુધાર આવશે. નોકરી કરતા લોકોને શુભ સમાચાર મળશે અને શત્રુઓ શાંત થશે. ધનુ રાશિના લોકોએ આ દિવસે પીળા વસ્ત્રો ધારણ કરવા જોઈએ અને ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. 22 એપ્રિલની આ અક્ષય તૃતીયા પર બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન કરી પીળા કે સફેદ વસ્ત્રો પહેરો. તાંબાના પાત્રમાં ગંગાજળ, હળદર અને લાલ ફૂલ મિક્સ કરી સૂર્યદેવને અર્ધ્ય આપો. લક્ષ્મી નારાયણની સામે ઘીનો દીવો પ્રગટાવી ઓમ મહાલક્ષ્મીએ નમઃ મંત્રની એક માળા કરો. અક્ષય તૃતીયા પર કરેલું દાન ક્યારેય વ્યર્થ જતું નથી, તેથી પોતાની શક્તિ મુજબ દાન જરૂર કરવું. રસોડામાં તામસિક ભોજન જેમ કે ડુંગળી, લસણ કે રીંગણ બનાવવાનું ટાળવું, કારણ કે શુદ્ધતા જ લક્ષ્મીજીને આકર્ષે છે. આ દિવસે જે વ્યક્તિ ભક્તિભાવથી ધાણાનો ઉપાય કરે છે તેના ઘરમાં ક્યારેય અન્ન અને ધન ખૂટતું નથી. અક્ષય તૃતીયા એ આત્મશુદ્ધિનો દિવસ છે, તેથી કોઈની નિંદા ન કરવી, ક્રોધ ન કરવો અને જૂઠું ન બોલવું. આ દિવસે સત્તુ, પાણીનો ઘડો, પંખા અને જવનું દાન સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. 22 એપ્રિલ 2023ના રોજ ગજકેસરી રાજયોગ બની રહ્યો છે, જે વર્ષો પછી આવતો એક અદ્ભુત સંયોગ છે. આ યોગમાં જો તમે પૂરી શ્રદ્ધાથી લક્ષ્મી નારાયણની આરાધના કરશો તો તમારી આવનારી 7 પેઢીઓ પણ ક્યારેય ગરીબીનો સામનો નહીં કરે. ભગવાન પરશુરામનો પ્રાગટ્ય ઉત્સવ પણ આ જ દિવસે હોવાથી શૌર્ય અને સમૃદ્ધિનો સમન્વય થાય છે. ધન આકર્ષિત કરવાનો સૌથી શક્તિશાળી ઉપાય એ છે કે અક્ષય તૃતીયાના દિવસે તમારે એક લાલ કે પીળા રંગનું નવું સુતરાઉ કાપડ લેવાનું છે અને તેમાં એક મુઠ્ઠી આખા ધાણા રાખવાના છે. આ ધાણાની સાથે તમારે એક હળદરનો ગાંઠિયો, એક કમળ કાકડી, એક ગોમતી ચક્ર અને એક સિક્કો મૂકવાનો છે. આ બધી વસ્તુઓને ભેગી કરી લાલ નાડા છડીથી બાંધી એક સુંદર પોટલી બનાવી લો. આ પોટલીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરી ઘીનો દીવો પ્રગટાવી તમારી દરિદ્રતા દૂર કરવા માટે પ્રાર્થના કરો. આ પોટલીને આખી રાત ભગવાન પાસે રહેવા દો અને બીજા દિવસે સવારે પૂજા કર્યા પછી તેને તમારી તિજોરી કે કબાટમાં સ્થાપિત કરી દો. તમે જોશો કે આ પોટલી એક શક્તિશાળી ચુંબકની જેમ ચારે બાજુથી ધન અને સફળતાને તમારા ઘર તરફ ખેંચવા લાગશે. અક્ષય તૃતીયાની આ દિવ્ય શક્તિ તમારા જીવનને સુખ અને સમૃદ્ધિથી ભરી દે તેવી પ્રાર્થના સાથે કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખજો. શ્રદ્ધા રાખો, કારણ કે પરમાત્મા હંમેશા પોતાના ભક્તોનું કલ્યાણ કરે છે. મિત્રો, હવે વાત કરીએ એ 6 સૌભાગ્યશાળી રાશિઓની જેમના માટે 22 એપ્રિલ 2026ની આ અક્ષય તૃતીયા કિસ્મતના દ્વાર ખોલનારી સાબિત થશે. અને આ રાશિઓમાં સૌથી પહેલું નામ મેષ રાશિનું છે, જેના જાતકો માટે શુક્રનું બીજા ભાવમાં ગોચર ધનનો ધોધ લાવશે.
મેષ રાશિના લોકોએ આ દિવસે પોતાની વાણી પર સંયમ રાખવો, કારણ કે તમારી વાણી જ તમારી સંપત્તિમાં વધારો કરશે અને રોકાયેલા નાણાં પરત અપાવશે. બીજી રાશિ વૃષભ છે, જેના સ્વામી પોતે શુક્રદેવ છે, અને અક્ષય તૃતીયાના દિવસે તમારી રાશિમાં જ શુક્રનું હોવું એ રાજયોગ સમાન છે, જે તમને ભૌતિક સુખ સુવિધાઓ અને વાહન સુખ અપાવશે. વૃષભ રાશિના લોકોએ આ દિવસે સ્ત્રીઓનું સન્માન કરવું અને સફેદ વસ્તુનું દાન કરવું જોઈએ. ત્રીજી નસીબદાર રાશિ મિથુન છે, જેમના માટે બુધ અને શુક્રનો સંયોગ વ્યાપારમાં નવી ઊંચાઈઓ આપશે અને વિદેશ જવાના યોગ બનાવશે. મિથુન રાશિના જાતકોએ આ દિવસે લીલા ધાણાનો ઉપાય ખાસ કરવો, જેનાથી તેમનો બુધ ગ્રહ બળવાન બનશે. ચોથી રાશિ કન્યા છે, જેમના 9મા ભાવમાં શુક્રનું ભ્રમણ ભાગ્યમાં અચાનક ઉછાળો લાવશે અને લાંબા સમયથી અટકેલા સરકારી કામો પૂર્ણ થશે. કન્યા રાશિના લોકોએ આ દિવસે પક્ષીઓને ચણ નાખવી અત્યંત શુભ રહેશે. પાંચમી ભાગ્યશાળી રાશિ તુલા છે, જેમના માટે અક્ષય તૃતીયા પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં સંતુલન લાવશે અને અચાનક મોટા ધન લાભના યોગ બનાવશે. તુલા રાશિના લોકોએ અક્ષય તૃતીયાની રાત્રે લક્ષ્મીજીની સામે શ્રી યંત્રની સ્થાપના કરવી જોઈએ. છઠ્ઠી અને અંતિમ રાશિ કુંભ છે, જેના પર શનિદેવની કૃપા અને શુક્રનું અનુકૂળ ગોચર લોખંડ, મશીનરી કે પ્રોપર્ટીના કામમાં અઢળક કમાણી કરાવશે. કુંભ રાશિના લોકોએ આ દિવસે કોઈ ગરીબ વ્યક્તિને છત્રી અથવા પગરખાનું દાન કરવું જોઈએ, જે તેમના શનિ દોષને શાંત કરી ધન પ્રાપ્તિના માર્ગ મોકળા કરશે. આ 6 રાશિઓએ ખાસ ધ્યાન રાખવું કે અક્ષય તૃતીયાને દિવસે અહંકારથી બચવું, કારણ કે અહંકાર આવતા જ લક્ષ્મીજી વિદાય લે છે. આ દિવસે કરવામાં આવેલું રોકાણ તમને ભવિષ્યમાં કરોડપતિ બનાવી શકે છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી આ રાશિના જાતકોના જીવનમાં વર્ષોથી ચાલી આવતી આર્થિક તંગી હંમેશા માટે દૂર થઈ જશે. જો તમારી રાશિ આમાં નથી તો નિરાશ ન થશો, કારણ કે અક્ષય તૃતીયા પર કરવામાં આવેલી ભક્તિ દરેક વ્યક્તિ માટે ફળદાયી છે. તમારા જીવનમાં પણ આ પવિત્ર દિવસ સુખ અને શાંતિ લાવે તેવી પ્રાર્થના સાથે કમેન્ટમાં તમારી રાશિ અને જય માં લક્ષ્મી જરૂર લખજો. આ જાણકારી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, જેથી દરેક વ્યક્તિ આ દુર્લભ સંયોગનો લાભ લઈ શકે અને પોતાના જીવનને ધન્ય બનાવી શકે. મિત્રો, 22 એપ્રિલ 2026ના આ મહાપર્વ પર જે મહા ઉપાયની મેં વાત કરી હતી, તે ધાણાની પોટલી સિવાય પણ કેટલા જ એવા અચૂક પ્રયોગો છે જે આ દિવસે કરવાથી ભાગ્યના બંધ દરવાજા ખુલી જાય છે. શાસ્ત્રોમાં વર્ણન છે કે અક્ષય તૃતીયાના દિવસે જો કોઈ વ્યક્તિ સોનાની ખરીદી ન કરી શકે તો તેણે માત્ર થોડા જવ અથવા આખા ધાણા ખરીદીને પણ ઘરે લાવવા જોઈએ, કારણ કે તે પણ સોના સમાન જ પુણ્ય આપે છે. આ દિવસે ધન મેળવવા માટેનો સૌથી ગુપ્ત અને પ્રભાવશાળી ઉપાય એ છે કે તમારે સાંજની વેળાએ એટલે કે ગોધૂલી બેલામાં લક્ષ્મી નારાયણની સામે ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો અને કે દીવામાં 2 લવિંગ અને 1 ચપટી હળદર નાખવી. આ જ્યોતની સામે બેસીને તમારે કનકધારા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ, જે સ્વયં આદિશંકરાચાર્ય દરિદ્રતા દૂર કરવા માટે રચ્યું હતું. જો તમે પાઠ ન કરી શકો તો તેને શાંતિથી સાંભળવું પણ એટલું જ ફળદાયી રહેશે. 22 એપ્રિલની આ રાત્રિ સિદ્ધિની રાત્રિ છે, તેથી આ દિવસે શ્રી સૂક્તના પાઠ કરવાથી માતા લક્ષ્મી કાયમ માટે તમારા ઘરમાં વાસ કરે છે. યાદ રાખજો કે આ દિવસે તમારા ઘરના ઉંબરાને ગંગાજળથી સાફ કરીને ત્યાં હળદર અને કુમકુમથી સાથિયો એટલે કે સ્વસ્તિક જરૂર બનાવવો, કારણ કે ઉંબરો એ દેવી લક્ષ્મીના આગમનનું સ્થાન છે. અક્ષય તૃતીયા પર ગૌ સેવાનું પણ વિશેષ મહત્વ છે. જો તમે દેવાના બોજ નીચે દબાયેલા હો તો આ દિવસે ગાયને પલાળેલી ચણાની દાળ અને ગોળ પોતાના હાથે ખવડાવો. તેનાથી રાહુ અને કેતુના અશુભ પ્રભાવ દૂર થાય છે અને અટકેલા નાણાં પાછા મળવાની શક્યતા વધી જાય છે. ભવિષ્ય પુરાણમાં લખ્યું છે કે અક્ષય તૃતીયાના દિવસે પિતૃઓનું તર્પણ કરવાથી તેમને અક્ષય તૃપ્તિ મળે છે અને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. જે લોકોના ઘરમાં સતત કલેશ રહેતો હોય અથવા બાળકોની પ્રગતિ અટકેલી હોય, તેમણે આ દિવસે ઠંડા જળનું દાન કરવું જોઈએ. રસોડામાં શુદ્ધતાનું ધ્યાન રાખતા આ દિવસે ભૂલથી પણ કાચું અન્ન કોઈને ન આપવું, પરંતુ રાંધેલું અથવા સીધું એટલે કે લોટ અને દાળનું દાન કરવું જોઈએ. આ પવિત્ર દિવસે તુલસી ક્યારે દીવો પ્રગટાવતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો 108 વાર જાપ કરવાથી ઘરની બધી જ નકારાત્મક શક્તિઓ બળીને ભસ્મ થઈ જાય છે. જે લોકો વ્યાપારમાં પ્રગતિ ઈચ્છતા હોય તેમણે આ દિવસે પોતાના વ્યાપારના સ્થળે કુબેર યંત્ર અથવા લક્ષ્મી યંત્રની સ્થાપના કરવી જોઈએ. 22 એપ્રિલના રોજ બની રહેલા ગજકેસરી યોગ અને શુક્રનું ભવ્ય ગોચર તમારા જીવનમાં રાજ સુખ લઈને આવશે. જો તમે નવી ગાડી કે મકાન લેવા માંગતા હોવ તો આ દિવસે તેની એડવાન્સ બુકિંગ કરાવવી અત્યંત શુભ રહેશે. યાદ રાખજો કે આ દિવસે કોઈનું મન ન દુભાવવું અને ખાસ કરીને સ્ત્રીઓનું
સન્માન કરવું, કારણ કે જ્યાં સ્ત્રી ખુશ હોય છે ત્યાં જ માં લક્ષ્મી બિરાજમાન થાય છે. આ વિડીયોમાં જણાવેલા ઉપાયો કોઈ સામાન્ય ટોટકા નથી, પરંતુ સદીઓ જૂની વૈદિક પરંપરા છે જે તમારા જીવનને રાજાઓ જેવું વૈભવશાળી બનાવી શકે છે. ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય અને અક્ષય તૃતીયાનું આ પર્વ તમારા પરિવારમાં અખૂટ ખુશીઓ લઈને આવે તેવી મંગલ કામના. જો તમને આ જાણકારી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરી તમારા 11 મિત્રોને શેર કરજો, જેથી તેમના જીવનમાં પણ પ્રકાશ ફેલાય. અને કમેન્ટમાં પૂરા ભક્તિભાવ સાથે જય શ્રી કૃષ્ણ અને જય માં લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં. પરમાત્મા તમારી ભક્તિનો સ્વીકાર કરે અને તમારા જીવનને મંગલમય બનાવે. મિત્રો, 22 એપ્રિલ 2026ના આ પાવન દિવસે જ્યારે બ્રહ્માંડમાં ગ્રહોની સ્થિતિ અત્યંત શક્તિશાળી છે, ત્યારે તમારા ઘરના વાસ્તુ અને રસોડામાં રહેલી ઊર્જાને જાગૃત કરવાનો શ્રેષ્ઠ સમય છે. શાસ્ત્રોમાં અક્ષય તૃતીયાને લઈને એક બહુ મોટું રહસ્ય બતાવવામાં આવ્યું છે કે આ દિવસે જો ઘરની સ્ત્રીઓ કેટલીક વિશેષ સાવધાની રાખે તો તે ઘરની દરિદ્રતા 7 પેઢી સુધી ડોક્યું નથી કરતી. સૌથી મહત્વની વાત એ છે કે આ દિવસે ઘરના મુખ્ય દ્વાર પર આસોપાલવ અથવા આંબાના પાનનું તોરણ અવશ્ય લગાવવું જોઈએ, કારણ કે તે ઘરમાં નકારાત્મકતાને પ્રવેશતા અટકાવે છે અને દેવતાઓને આવકારે છે. રસોડામાં અન્નપૂર્ણા માતાનો વાસ હોય છે, તેથી આ દિવસે રસોઈ બનાવતા પહેલા રસોડાની સફાઈ કરી ગંગાજળ છાંટવું અને પૂજા કર્યા પછી જ રસોઈ શરૂ કરવી. રસોડામાં રાખેલું મીઠું અને હળદર ક્યારેય ખાલી ન થવા દેવા જોઈએ અને ખાસ કરીને અક્ષય તૃતીયાના દિવસે નવું મીઠું ખરીદીને લાવવું અત્યંત શુભ માનવામાં આવે છે, જે ઘરના વાસ્તુ દોષને શોષી લે છે. જે લોકોના ઘરમાં પૈસા આવે છે પણ ટકતા નથી, તેમણે આ દિવસે એક નાનો માટીનો ઘડો લાવી તેમાં શુદ્ધ જળ ભરી થોડી સાકર નાખીને દાન કરવો જોઈએ. તેનાથી ચંદ્ર અને શુક્ર મજબૂત થાય છે અને ધનનો વ્યર્થ ખર્ચ અટકે છે. અક્ષય તૃતીયાના આ દિવસે સ્ત્રીઓએ ખાસ ધ્યાન રાખવું કે સવારે વહેલા ઉઠી સ્નાન કર્યા પછી જ રસોડામાં પ્રવેશ કરવો અને ભૂલથી પણ વાળ ખુલ્લા રાખીને રસોઈ ન કરવી કે પૂજા ન કરવી. શાસ્ત્રો મુજબ ખુલ્લા વાળ નકારાત્મક ઉર્જાને ખેંચે છે, જે ઘરની સુખ શાંતિ હણી લે છે. આ દિવસે ઘરમાં પિત્તળ કે તાંબાના વાસણોની ખરીદી કરવી પણ સોના જેટલું જ ફળ આપે છે. જો તમે આર્થિક તંગીથી ખૂબ જ પરેશાન હો તો આ દિવસે જવનો લોટ બનાવી તેની રોટલી બનાવી ગાયને ખવડાવવી, તેનાથી વર્ષ જૂનું દેવું ઉતરી જાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું હતું કે જે વ્યક્તિ અક્ષય તૃતીયાના દિવસે ગંગા સ્નાન કરે છે અથવા પોતાના ઘરે ગંગાજળ મિશ્રિત જળથી સ્નાન કરે છે, તેના બધા જ પાપો બળીને ભસ્મ થઈ જાય છે અને તેને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. 22 એપ્રિલની આ તિથિએ સાંજના સમયે ઘરના ઈશાન ખૂણામાં ગાયના ઘીનો દીવો પ્રગટાવી તેમાં એક કપૂરની ગોટી નાખવી. તેનાથી ઘરમાં રહેલી કોઈ પણ પ્રકારની મેલી વિદ્યા કે ખરાબ નજરની અસર તરત જ નાશ પામે છે. મિત્રો, અક્ષય તૃતીયાનો આ દિવસ એટલે વણજોયું મુહૂર્ત, જેમાં તમે કોઈ પણ નવું કામ શરૂ કરી શકો છો, પછી તે નવો વ્યવસાય હોય, સગાઈ હોય કે મકાનનું વાસ્તુ હોય. આ દિવસે જો તમે કોઈ કન્યાના લગ્નમાં મદદ કરો છો અથવા ગરીબ કન્યાને ભોજન કરાવો છો તો તેનાથી મોટું કોઈ પુણ્ય નથી. ભગવાન પરશુરામજીની કથામાં પણ ઉલ્લેખ છે કે તેમણે પૃથ્વી પરથી અધર્મનો નાશ કર્યો હતો, તેથી આ દિવસે સત્યના માર્ગે ચાલવાનો સંકલ્પ લેવો જોઈએ. યાદ રાખજો કે આ દિવસે તમારા રસોડામાં બનાવેલી પહેલી રોટલી ગાય માટે અને છેલ્લી રોટલી કૂતરા માટે કાઢવી જોઈએ. તેનાથી ગ્રહ દોષો શાંત થાય છે. જે લોકો સંતાન પ્રાપ્તિ માટે ઈચ્છુક છે તેમણે આ દિવસે ભગવાન વિષ્ણુના બાલ સ્વરૂપની પૂજા કરી તેમને માખણ મિશ્રીનો ભોગ ધરાવવો જોઈએ. 22 એપ્રિલની રાત્રે શુક્ર ગ્રહના મંત્ર ઓમ શુમ શુક્રાય નમઃનો જાપ કરવાથી તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે અને સમાજમાં તમારું માન સન્માન વધશે. આ પવિત્ર દિવસે જે પણ દાન કરો તે ગુપ્ત રાખજો, કારણ કે ગુપ્ત દાનનું ફળ અનેક ગણું વધી જાય છે. ભગવાન લક્ષ્મીનારાયણ તમારી દરેક મનોકામના પૂર્ણ કરે અને અક્ષય તૃતીયાના આ પર્વ પર તમારા ઘરે સુખ, સંપત્તિ અને આયુષ્યની વૃદ્ધિ થાય તેવી હૃદયપૂર્વક પ્રાર્થના. આ વિડિયો જોયા પછી જો તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પૂછી શકો છો અને તમારી રાશિ લખવાનું ભૂલતા નહીં. વિડિયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરજો, જેથી સનાતન ધર્મનો આ અમૂલ્ય વારસો દરેક વ્યક્તિ સુધી પહોંચે. કમેન્ટમાં જય લક્ષ્મીનારાયણ અવશ્ય લખજો. ભગવાન તમારું ભલું કરે. મિત્રો, અક્ષય તૃતીયાના આ પાવન પર્વે જે 6 રાશિઓનું ભાગ્ય ચમકવાનું છે તેમના વિશે કેટલીક એવી ગુપ્ત વાતો પણ છે જે જાણવી અત્યંત જરૂરી છે, જેથી મળનારો લાભ ક્યારેય ઓછો ન થાય.
મેષ રાશિના જાતકો માટે 22 એપ્રિલનો દિવસ આર્થિક રીતે જેટલો મજબૂત છે એટલો જ સામાજિક રીતે પણ પ્રતિષ્ઠા વધારનારો છે, પરંતુ તેમણે ખાસ ધ્યાન રાખવું કે આ દિવસે ઉધાર પૈસા આપવાથી બચવું, કારણ કે અક્ષય તૃતીયાએ આપેલું ધન પાછું આવવામાં વિલંબ થઈ શકે છે. વૃષભ રાશિના લોકો માટે શુક્રનું બળ એટલું પ્રબળ છે કે તેમને અચાનક લોટરી કે શેર બજારમાંથી મોટો ફાયદો થઈ શકે છે, પણ તેમને તેમની યોજનાઓ ગુપ્ત રાખવી જોઈએ, જેથી કોઈની નજર ન લાગે. મિથુન રાશિના જાતકોએ આ દિવસે પોતાના જીવનસાથીના નામે કોઈ નાનું રોકાણ કરવું જોઈએ, જે ભવિષ્યમાં અક્ષય સંપત્તિમાં ફેરવાઈ જશે અને તેમના ઘરનો કલેશ હંમેશા માટે શાંત થશે. કન્યા રાશિના લોકો જે લાંબા સમયથી સ્વાસ્થ્ય કે કાનૂની ગુંજવણોમાં ફસાયેલા હતા, તેમને આ અક્ષય તૃતીયાએ મોટી રાહત મળશે અને વિદેશથી કોઈ સારા સમાચાર મળી શકે છે. તુલા રાશિના જાતકો માટે આ સમય સુવર્ણ તક સમાન છે, કારણ કે તેમના અટકેલા પ્રમોશન કે નવી નોકરીના યોગ આ દિવસે પ્રબળ બનશે. બસ તેમણે અક્ષય તૃતીયાના દિવસે સવારે ઉઠીને પોતાના માતા પિતાના આશીર્વાદ લેવા જોઈએ, જે તેમના ભાગ્યને 4 ચાંદ લગાવી દેશે. કુંભ રાશિના લોકો જે શનિની 7.5ની અસરો આ દિવસે ઓછી થશે અને તેમને અચાનક પૌત્રિક સંપત્તિમાંથી મોટો હિસ્સો મળી શકે છે, પરંતુ તેમણે અહંકારમાં આવીને કોઈનું અપમાન ન કરવાની ખાસ તકેદારી રાખવી પડશે. આ છલ રાશિઓએ એ પણ સમજવું પડશે કે અક્ષય તૃતીયા પર ગ્રહોની સ્થિતિ માત્ર ધન જ નહીં પણ માનસિક શાંતિ પણ આપે છે. જો તમે આ દિવસે થોડો સમય મૌન પાળીને ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરો છો તો યાદ રાખજો કે આ 6 રાશિઓ માટે આવનારા 12 મહિના આ અક્ષય તૃતીયાના પુણ્ય પ્રતાપે અત્યંત વૈભવશાળી રહેવાના છે. તેથી આ દિવસે કરેલું નાનું અમથું સત્કર્મ પણ તમારા જીવનની દિશા બદલી નાખશે. ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની અસીમ કૃપા આ 6 રાશિઓ પર વરસતી રહે અને તેમના ઘરમાં ક્યારેય દરિદ્રતા ન આવે તેવી મંગલ કામના. જો તમારી રાશિ આમાં છે તો પૂરા આત્મવિશ્વાસ સાથે કામ શરૂ કરો, અને જો નથી તો પણ અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે પૂજાપાઠ કરીને તમે આ જ ફળ પ્રાપ્ત કરી શકો છો. આ માહિતીને માત્ર સાંભળશો નહીં પણ જીવનમાં ઉતારજો અને પોતાના સ્નેહીજનોને પણ જણાવજો, જેથી સૌનું કલ્યાણ થાય. કમેન્ટમાં તમારી રાશિની સાથે જય શ્રી લક્ષ્મીનારાયણ લખીને આ અદ્ભુત ઉર્જાનો લાભ ઉઠાવો. ભગવાન તમારું મંગલ કરે. મિત્રો, 22 એપ્રિલ 2026ની આ અક્ષય તૃતીયા વિશે હજી એક એવી જોરદાર અને સમજવા લાયક વાત છે જે તમારા જીવનના દૃષ્ટિકોણને બદલી નાખશે. ઘણીવાર આપણને પ્રશ્ન થાય છે કે આટલી પૂજા અને ઉપાયો કરવા છતાં પણ કેમ પરિણામ મળતું નથી. તો સમજી લો કે અક્ષય તૃતીયાનો આ દિવસ માત્ર ધન માંગવાનો દિવસ નથી, પરંતુ તમારા જૂના ખરાબ કર્મોના ખાતાને સાફ કરવાનો અને નવા પુણ્યના બીજ રોપવાનો દિવસ છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે જેવી રીતે અક્ષય તૃતીયા પર કરેલું પુણ્ય ક્યારેય ખૂટતું નથી, એવી જ રીતે આ દિવસે કરેલું પાપ કે કોઈનું અપમાન પણ અક્ષય બની જાય છે, એટલે કે તેનું ફળ પણ તમારે જન્મોજન્મ સુધી ભોગવવું પડે છે. તેથી આ દિવસે સૌથી મોટો ઉપાય એ છે કે તમે તમારા મનથી કોઈનું ખરાબ ન વિચારો. 22 એપ્રિલના રોજ જે ગજકેસરી યોગ બની રહ્યો છે તે સમજાવે છે કે હાથી જેવી ગંભીરતા અને સિંહ જેવી શક્તિ તમારા જીવનમાં ત્યારે જ આવશે જ્યારે તમે તમારા કર્મો પ્રત્યે જાગૃત હશો. ભગવાન વિષ્ણુને લક્ષ્મીપતિ કહેવામાં આવે છે. એનો અર્થ એ છે કે જો તમે માત્ર લક્ષ્મી પાછળ ભાગશો તો તે ચંચળ હોવાથી કદાચ હાથમાંથી સરકી જશે, પણ જો તમે વિષ્ણુ એટલે કે ધર્મ અને કર્મના માર્ગે ચાલશો તો લક્ષ્મીજી આપોઆપ તમારી પાછળ આવશે અને સ્થિર વાસ કરશે. આ દિવસે સમજવા જેવી એક અદ્ભુત વાત એ છે કે દાન હંમેશા એ જ વસ્તુનું કરવું જોઈએ જેની તમને સૌથી વધુ જરૂર હોય અથવા જે તમને પ્રિય હોય. જો તમે પૈસાની તંગી અનુભવતા હો તો થોડા પૈસાનું ગુપ્ત દાન કરો, અને જો તમે માનસિક શાંતિ ઈચ્છતા હો તો કોઈને સાંત્વના આપો અથવા ભગવાનનું નામ વહેંચો. અક્ષય તૃતીયાના દિવસે કરેલું જ્ઞાનનું દાન પણ અક્ષય ફળ આપે છે. તેથી જ આ વિડીયો દ્વારા મળતી માહિતી બીજા સુધી પહોંચાડવી એ પણ એક પ્રકારની સેવા જ છે. 22 એપ્રિલની રાત્રે જ્યારે આકાશમાં ચંદ્ર પોતાની ઉચ્ચ અવસ્થામાં હશે ત્યારે તમારા મનની શક્તિ અનેક ગણી વધી જશે. તેથી આ દિવસે મોડે સુધી જાગીને નકારાત્મક વાતો કરવાને બદલે ભગવાનના મંત્રોનું સ્મરણ કરવું જોઈએ. જે લોકો કહે છે કે અમારી રાશિમાં ધન નથી, તેમને જણાવવાનો કે અક્ષય તૃતીયાનો આ સિદ્ધ મુહૂર્ત તમારા ભાગ્યની લકીરોને ફરીથી લખવાની શક્તિ ધરાવે છે. બ્રહ્માંડમાં આ દિવસે ઉર્જાનું સ્તર એટલું ઊંચું હોય છે કે જો તમે સાચા હૃદયથી માં લક્ષ્મી મારો હાથ પકડો એટલું પણ કહો છો તો તે પ્રાર્થના સીધી વૈકુંઠ સુધી પહોંચે છે. તમારા ઘરમાં રાખેલી તિજોરી માત્ર પૈસા રાખવાની જગ્યા નથી,
નથી, પણ તે તમારા ઘરની સમૃદ્ધિનું કેન્દ્ર છે. તેથી અક્ષય તૃતીયાના દિવસે તિજોરી પર કેસરથી સાથીઓ કરી તેને નમસ્કાર કરવા જોઈએ. આ દિવસે જે લોકો વ્રત કરે છે તેમણે એ યાદ રાખવું જોઈએ કે વ્રતનો અર્થ માત્ર ભૂખ્યા રહેવું નથી, પણ ઇન્દ્રિયો પર કાબૂ રાખવો છે. 22 એપ્રિલના આ પર્વ પર જો તમે કોઈ પશુ કે પક્ષીને પાણી પીવડાવો છો તો તે તમારા પિતૃઓને સીધી તૃપ્તિ આપે છે. સમજવા જેવી વાત એ છે કે કુદરત તમને ત્યારે જ આપે છે જ્યારે તમે વહેંચતા શીખો છો. આ અક્ષય તૃતીયા તમને એ શીખવવા આવી છે કે જીવનમાં જે કંઈ અક્ષય રાખવું હોય તે પ્રેમ, ભક્તિ અને પુણ્ય છે. ભગવાન શ્રીહરિ અને માતા લક્ષ્મીની અસીમ કૃપાથી તમારા જીવનમાં આવનારો દરેક દિવસ ઉત્સવ બની જાય અને તમારી બધી જ આર્થિક અને માનસિક મુશ્કેલીઓ આ પવિત્ર દિવસે અગ્નિમાં હોમાઈ જાય તેવી પ્રભુને પ્રાર્થના. આ જોરદાર જાણકારી તમારા જીવનમાં એક નવો ઉજાસ લાવશે એવો મારો વિશ્વાસ છે. કમેન્ટમાં પૂરા ભાવ સાથે જય હો લક્ષ્મી નારાયણની જરૂર લખજો અને આ વિડીયોને પુણ્યના ભાગીદાર બનવા માટે શેર કરજો. તમારી શ્રદ્ધા જ તમારું સૌથી મોટું ભાગ્ય છે. ભગવાન તમારું કલ્યાણ કરે. મિત્રો, 22 એપ્રિલ 2026ની આ અક્ષય તૃતીયા વિશેની તમામ ગુપ્ત જાણકારીઓ અને ઉપાયો જાણ્યા પછી હવે સમય છે આ પવિત્ર દિવસના સંકલ્પનો. યાદ રાખજો કે શાસ્ત્રો અને ગ્રહો માત્ર આપણને રસ્તો બતાવે છે, પણ તે રસ્તા પર ચાલવાનું કામ આપણું પોતાનું છે. આ વિડીયોમાં જણાવેલી 6 રાશિઓ માટે તો સુવર્ણ સમય શરૂ થઈ જ રહ્યો છે, પણ બાકીની રાશિઓ માટે પણ ભગવાનના દ્વાર ક્યારેય બંધ નથી હોતા. અક્ષય તૃતીયાનો સાચો અર્થ જ એ છે કે જેનો ક્યારેય નાશ ન થાય, અને જો તમે આ દિવસે સાચા મનથી ઈશ્વરની શરણમાં જશો તો તમારો આનંદ અને તમારી સમૃદ્ધિ પણ અક્ષય બની જશે. 22 એપ્રિલની રાત્રે જ્યારે તમે સૂવા જાઓ ત્યારે મનમાં એક કૃતજ્ઞતાનો ભાવ રાખજો કે પ્રભુએ તમને આ પવિત્ર દિવસ જોવાનો લાહો આપ્યો છે. આ દિવસે કરવામાં આવેલો ધાણાનો ઉપાય હોય કે દાન પુણ્ય, એ બધું જ ત્યારે જ ફળશે જ્યારે તમારા હૃદયમાં શ્રદ્ધાનો દીવો પ્રગટતો હશે. પૈસા તો આજે છે અને કાલે નથી, પણ આ દિવસે તમે જે સંસ્કાર અને જે પુણ્ય કમાશો તે તમારી આવનારી પેઢીઓનું ભાગ્ય લખશે. ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ હંમેશા તમારી સાથે છે અને માતા લક્ષ્મીના ચરણોની રજ તમારા ઘરને પવિત્ર કરતી રહે તેવી મારી અંતિમ પ્રાર્થના છે. આજના આ વિશેષ કાર્યક્રમમાં મેં તમને જે કંઈ માહિતી આપી છે તે તમારા જીવનમાં એક નવો વળાંક લાવશે એવો મારો વિશ્વાસ છે. ભક્તિના આ માર્ગ પર ચાલતા રહો અને ઈશ્વર પર અતૂટ ભરોસો રાખો, કારણ કે સમય ગમે તેવો હોય પણ પરમાત્મા ક્યારેય પોતાના ભક્તનો હાથ છોડતા નથી. જો તમને આ માહિતી અને અમારો આ પ્રયાસ પસંદ આવ્યો હોય તો આ વિડીયોને અત્યારે જ લાઇક કરો અને તમારા સ્નેહીજનો, મિત્રો અને પરિવારના ગ્રુપમાં અચૂક શેર કરો, જેથી તેઓ પણ 22 એપ્રિલના આ દુર્લભ સંયોગનો લાભ લઈ શકે અને પોતાના જીવનને ધન્ય બનાવી શકે. આવી જ જ્યોતિષીય અને આધ્યાત્મિક જાણકારીઓ સતત મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી અમારો દરેક નવો વિડીયો તમારા સુધી સૌથી પહેલા પહોંચે. તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર પૂછજો. અમે તેનો જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરીશું. કમેન્ટમાં તમારી રાશિની સાથે જય માં લક્ષ્મી જરૂર લખજો. અંતમાં પ્રભુના ચરણોમાં વંદન કરતા વિદાય લઉં છું. લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ.